હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈએ એન્ટરપ્રેન્યોરશિપ જે છે એનો કન્સેપ્ટ એક્ઝેક્ટલી શું છે. બરાબર, તો જો AH કોલ છે, બરાબર, એમના મતે એ કેવી રીતે એન્ટરપ્રેન્યોરશિપને ડિફાઇન કરે છે એ જોઈએ. તો the purposeful activity of an individual or a group of individuals undertaken to initiate, maintain or aggregate profit by production or distribution of economic goods and services. તો એન્ટરપ્રિનરશિપ શું છે? તો એક એવી પર્પઝફુલ એક્ટિવિટીઝ છે, બરાબર છે, એ કોના દ્વારા થાય છે? એક ઇન્ડિવિજ્યુઅલ દ્વારા થાય છે કે પછી એક ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ દ્વારા થાય છે, બરાબર છે, જે પોતાના ગોલ સેટ કરે છે, બરાબર છે, એની અંદર એ લોકોના એમ્સ હોય છે, પ્રોફિટ કમાવવું, બરાબર છે, કે પછી આ જે વસ્તુ જે છે કે આ જે ટેકનોલોજી છે એ લોકો સુધી પહોંચે, બરાબર છે, બધા લોકો એનો જે છે લાભ ઉઠાવે, બરાબર, એવા અલગ અલગ બધા ગોલ્સ હોય છે. તો એને ઇનિશિયલી લે છે ને મેન્ટેન કરે છે ને ઓર્ગેનાઇઝ કરે છે, બરાબર છે. કેવી રીતે? તો ભાઈનું પ્રોડક્શન કરે છે, બરાબર છે, પ્રોડક્શન કરીને પછી માર્કેટમાં જઈને એનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે, બરાબર, એટલે કે સેલિંગ કરે છે. ઓકે, તો આવી રીતે પ્રોડક્શન કરીને એ લોકો સેલિંગ કરે છે. તો એનાથી શું થાય છે કે ગુડ્સ અને સર્વિસીસ જે છે એ લોકોને પ્રોવાઈડ થાય છે, જેથી કરીને ઇકોનોમિકલી પણ બધાનો ગ્રોથ થાય છે, જેની સાથે કન્ટ્રીનો પણ ગ્રોથ થાય છે, બરાબર છે. એની સાથે પીટર ડ્રુકર, બરાબર છે, તો પીટર ડ્રુકર જે છે એ શું કહે છે કે એન્ટરપ્રેન્યોર ઇઝ વન હુ ઓલવેઝ સર્ચિસ ફોર ચેન્જ, રિસ્પોન્સ ટુ ઇટ એન્ડ એક્સપ્લોઇટ ઇટ એઝ એન ઓપોર્ચ્યુનિટી. તો એક એન્ટરપ્રેન્યોર જે છે એ હંમેશા એ કોની શોધમાં હોય છે? તો ચેન્જ, બરાબર છે. લાઈફમાં અત્યાર સુધીમાં આપણે બહુ બધા ચેન્જીસ જોયા છે, બરાબર. જે 90sના કિડ્સ હોય ને એ લોકોએ બહુ બધા ચેન્જીસ જોયા છે દુનિયામાં, દેશમાં, બરાબર, ટેકનોલોજીની અંદર, જે કલ્ચર છે એની અંદર, બરાબર છે. એ 90sના જે કિડ્સ છે ને એમાંની જ હું એક છું, અને મેં બહુ બધા ચેન્જીસ જે છે જોયા છે ટેકનોલોજીથી લઈને જે કન્ટ્રીની અંદર જે ચેન્જીસ આવ્યા છે, જે કલ્ચરની અંદર ચેન્જીસ આવ્યા છે, જે ક્લાઇમેટની અંદર ચેન્જીસ આવ્યા છે, એટમોસ્ફિયર, એન્વાયરમેન્ટ, બધું જ, બરાબર, બહુ બધા ચેન્જીસ જે છે એ મેં જોયા છે, બરાબર છે. મેં એક પેલો ડાયલરવાળો ફોન છે, બરાબર, એનો યુઝ જે છે, બરાબર, એ લોકો કરતા હતા. પછી કીવાળો આવ્યો, પછી નાનો મોબાઈલ ફોન આવ્યો જે નોકિયાવાળાએ કાઢેલો, બરાબર છે. એના પછી ધીમે ધીમે કરીને જાવા સ્ક્રિપ્ટવાળા ફોન આવ્યા, બરાબર છે, ટચ સ્ક્રીન આવ્યું, પછી એન્ડ્રોઈડ આવ્યું, વિન્ડોઝ આવ્યું, બરાબર. આ બધી આ જેટલી ફોનની જનરેશન આવીને બધી જ મેં જોઈ છે મારા નાનપણથી લઈને અત્યાર સુધી, બરાબર છે. તો ચેન્જીસ જે છે ને એ આપણી લાઈફમાં આવતા રહે છે, અને એને એક્સેપ્ટ કરવું હસી ખુશીથી, બરાબર છે, હેપીલી, એમાં જ આપણો ભલેવાર છે. પછી આપણે એની અંદર નખરા કરવા જઈએ ને તો આપણે ટકી શકીએ નહીં, બરાબર છે. કુદરતનો નિયમ છે કે જે લોકો ચેન્જીસની સાથે કે એના જે એટમોસ્ફિયરની સાથે જે ટકી જાય એ જીવી જાય, બરાબર છે. જે નહીં ટકી શકે, બરાબર છે, કે જે એની સાથે એડજસ્ટમેન્ટ નહીં કરી શકે એ એની ડેથ થઈ જાય, બરાબર છે. તો આ જે વસ્તુ છે ને ચેન્જીસ, બરાબર છે, એ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ ચેન્જીસ છે, ચેન્જીસની સાથે એને એક્સેપ્ટ કરવું, બરાબર, ને એની સાથે ચાલવું એ એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો એની અંદર આપણે રિસ્પોન્સ કેવી રીતે કરીએ છીએ, ને એક્સપ્લોઇટ કેવી રીતે કરીએ છીએ, ઓપોર્ચ્યુનિટી છે, બરાબર છે, એ ઓપોર્ચ્યુનિટીને આપણે ગ્રેબ કેવી રીતે કરીએ છીએ એ અહીંયા મેઇન છે, બરાબર. એના પછી ચમ્પીટર, બરાબર. તો ચમ્પીટર જે છે એસ અહીંયા સાયલન્ટ આવશે. ચમ્પીટરનું એવું કહેવું છે કે એન્ટરપ્રિનરશિપ ઇઝ બેઝડ ઓન પર્પઝફુલ એન્ડ સિસ્ટમેટિક ઇનોવેશન, બરાબર. તો એન્ટરપ્રિનરશિપ જે છે એનો મેઇન પર્પઝ શું છે? તો એક સિસ્ટમેટિક અને પર્પઝફુલ ઇનોવેશન હોવું જોઈએ, બરાબર. એન્ટરપ્રિનરશિપનો મિનિંગ શું છે કે એની અંદર વસ્તુ જે છે કે ક્રિએટિવનેસ તમારામાં હોવી જોઈએ, બરાબર, ઇનોવેટિવનેસ તમારામાં હોવી જોઈએ, બરાબર. તો બધી વસ્તુ છે ને અહીંયા આપણે પોઝિટિવલી લેવાનું છે કે આપણામાં નવીનીકરણ હોવું જોઈએ, બરાબર છે, ક્રિએટિવનેસ હોવું જોઈએ, ઇનોવેટિવનેસ હોવું જોઈએ, બરાબર છે. તો એના પર જ આ આખી વસ્તુ જે છે બધી વસ્તુ ટકેલી છે. તો કઈ બી વસ્તુ છે એને ઇનોવેશન એની અંદર હોવું જોઈએ, બરાબર. મોબાઈલ ફોન તો એની અંદર બી કેટલા બધા ઇનોવેશન્સ છે, બરાબર. કમ્પ્યુટરના ફીચર્સ બી હવે એની અંદર આવી ગયા છે, કેમેરાના ફીચર્સ એની અંદર આવી ગયા છે. તો આ થયું ઇનોવેશન, બરાબર. હવે એના પછી
મેકલેલેન્ડ, બરાબર. જે મેકલેલેન્ડ છે ને એ બહુ ફેમસ ઇકોનોમિસ્ટ અને એની સાથે સાથે રિસર્ચર બી છે, બરાબર. તો એમના મત પ્રમાણે જે એન્ટરપ્રિન્યોરશિપ છે ઇટ ઇન્વોલ્વ્સ ડુઈંગ થિંગ્સ ઇન અ ન્યૂ એન્ડ બેટર વે, બરાબર છે. જે વસ્તુ છે ઓકે, એને આપણે કોઈ બેટર વેમાં, કોઈ નવા વેમાં આપણે એને જ્યારે રિપ્રેઝેન્ટ કરીએ છીએ, બરાબર, તો એને ક્રિએટિવનેસ કહેવાય. ઓકે. હવે નવરાત્રિની અંદર આપણે કેવા નવા નવા ઇનોવેટિવ કપડાં પહેરીએ છીએ. એમાં જો જીન્સનું જેકેટ, એમ સિમ્પલી આપણે અત્યારે શિયાળામાં બી જીન્સનું જેકેટ પહેરીએ છીએ, બરાબર, સિમ્પલ પહેરીએ છીએ. ડેઇલી વેરમાં બી આપણે જીન્સનું જેકેટ જો અગર પહેરવું હોય તો એકદમ સિમ્પલ આપણે જીન્સનું જેકેટ પહેરીએ છીએ, બરાબર. પણ નવરાત્રિમાં તમે જોજો એ જીન્સના જેકેટની ઉપર અલગ અલગ પેચ લગાવેલા હોય, બરાબર છે. નવરાત્રિને રિલેટેડ કચ્છી પેચ કે ભરતકામવાળું એના પર કોડી લગાવેલી હોય, બરાબર. તો એ જીન્સના જેકેટને નવરાત્રિમાં પહેરવા માટે એની અંદર શું લાવ્યા, કંઈ નવું ક્રિએટિવિટી લાવ્યા, બરાબર. તો કોઈ બી વસ્તુ જે છે ને, બરાબર, એને એક નવા એને બેટર વેમાં અહીંયા રિપ્રેઝેન્ટ કરવાનો. એવી રીતે મોબાઈલ ફોન છે, બરાબર. તો મોબાઈલ ફોનની અંદર અત્યારે આજકાલ એવો ટ્રેન્ડ ચાલે છે કે આ બધા કેમેરા પર તૂટી પડ્યા છે, બરાબર. પાછળ 3-4 કેમેરા 64 મેગાપિક્સલને બધા અત્યારે એવા જ કેમેરા નીકળે છે, બરાબર, એવા કેમેરાવાળા ફોન. તો એક બેટર વેની અંદર એ લોકો કેમેરાઓ પ્રોવાઈડ કરવાની જે સિસ્ટમ છે, બરાબર, એની અંદર એ લોકો કેવું છે કે હાથ અજમાવે છે, બરાબર. તો એની સાથે સાથે બીજા અલગ અલગ ફીચર્સ બી એની અંદર આપ્યા છે, બરાબર. સાઉન્ડ સિસ્ટમને રિલેટેડ હોય કે પછી સિક્યુરિટીને રિલેટેડ હોય, એવી બધી સિસ્ટમ જે છે એ અહીંયા એ લોકો પ્રોવાઈડ કરવામાં માને છે, બરાબર. તો ઇટ કોલ્સ ફોર ડિસિઝન મેકિંગ અંડર સર્ટેનિટી if there is no significant uncertainty and the action involves applying known and predictable result and entrepreneur is not at all involved, બરાબર. હવે અહીંયા કેવું છે કે ડિસિઝન મેકિંગ જે છે એ પણ એ લોકોના એક ક્રાઇટેરિયાની અંદર આવે છે કે આપણે કેવી વસ્તુ આપણે લાવવાની છે, બરાબર. એની અંદર એ બધી વસ્તુ છે ને તો કોઈ ચોક્કસ નથી હોતી, બરાબર. એની અંદર આપણે આ ડિસિઝન લેશું તો આ જ રિઝલ્ટ આવશે એવું પણ નથી, બરાબર છે. કોઈ બધી વસ્તુ અચોક્કસતા પર ટકેલી છે, કેમ કે ભવિષ્ય કોઈને ખબર નથી, બરાબર. પણ એક કેવું છે કે એક્શન લઈએ છીએ એને આપણે અપ્લાય કરવાનું છે જેનું રિઝલ્ટ આપણે પ્રેડિક્ટ કરી શકીએ, બરાબર છે. એની અંદર કેવું છે કે એનું શું રિઝલ્ટ આવશે એ આપણને કંઈ ખબર નથી, બરાબર. જો આપણે ત્યાં બી માર્ચ સુધી બધું કેવું સરસ ચાલતું હતું, પણ માર્ચમાં ધીમે ધીમે કેસ આવવાના ચાલુ થયા, 1-2 કેસ આવ્યા, બરાબર. બહારના દેશમાં કોરોના વધી ગયો, ત્યાંથી બધા લોકો અહીંયા આવવાનું ચાલુ કરી દીધું, બરાબર. તો કોરોનાના કેસ વધતા ગયા ને છેલ્લે એકદમ અચાનક લોકડાઉન કરવું પડ્યું, બરાબર. તો કેવું છે કે જ્યારે માર્કેટમાં માની લો કે કોઈએ નવી દુકાન ખોલેલી છે કે નવું પ્રોડક્શન ચાલુ કરેલું, તો એનું શું થાય, બરાબર. એને તો બંધ કરી દેવું પડ્યું હોય. તો આવી કન્ડિશનની અંદર કેવું છે કે એ કદાચ આપણને નુકસાન બી કરે, બરાબર છે. પછી હવે માની લો કે ધીમે ધીમે ખુલે છે, એનું ચાલુ થયું તો એને કદાચ ફાયદો બી થાય. એટલે રિઝલ્ટ જે છે એને આપણે ખાલી પ્રિડિક્ટ કરી શકીએ છીએ, એનું શું પરફેક્ટ રિઝલ્ટ આવશે એ આપણને કંઈ ખબર નથી. ઓકે, ચાલો. તો હવે આગળ જોઈએ એનો જે કોન્સેપ્ટ છે એમાં આગળ જોઈએ તો એન્ટરપ્રિન્યોરશિપ જે છે, બરાબર છે, એ વર્ડ ફ્રેન્ચ વર્ડ જે છે એન્ટરપ્રિનર, બરાબર છે, એના પરથી ડિરાઈવ થઈને આવેલો છે, બરાબર છે. જેને આપણે એમ ટ્રાન્સલેટ કરીએ તો થાય એડવેન્ચરર, બરાબર, કે જે એડવેન્ચર કરે છે એ. તો અહીંયા જે બિઝનેસ માટે એડવેન્ચર કરે છે કે કોઈ નવી વસ્તુ ક્રિએટ કરવા માટે કે પછી કોઈ વસ્તુ નવી જે છે એને ઇનોવેટ કરવાની જેની પાસે એબિલિટી છે, બરાબર, એની અંદર એ બિલીવ કરતો હોય, બરાબર છે. તો એ એન્ટરપ્રિન્યોરશિપ જે છે એની અંદર એ એડવેન્ચર કરી શકે, બરાબર છે. તો ધ વર્ડ નાવ હેઝ સ્પીક્ડ અપ વેરિયસ કોનોટેશન સચ એઝ અન્ડરટેક, ઇનોવેટિંગ એન્ડ રિસ્ક ટેકિંગ, બરાબર. કોનોટેશન એટલે એના જે અલગ અલગ સિનોનિમ્સ ટાઈપ જે વર્ડ આવતા હોય એ, બરાબર, પણ એના મિનિંગ અલગ અલગ થતા હશે. તો વેરિયસ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ વોટ? તો એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ આઈડેન્ટિફિકેશન ઓફ ઇનસફિશિયન્ટ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. જે રિસોર્સિસ છે, બરાબર છે, એના યુટિલાઇઝ કરવું, બરાબર છે. તો એના બહુ બધા યુટિલાઇઝેશન હોઈ શકે, બરાબર. એ યુટિલાઇઝ કેવી રીતે કરવાનું, એને વિચારવા માટેની કે એની ક્રિએટિવિટી માટેની કે એના ઇનોવેશન માટેની જે થિંકિંગ પાવર છે એ આપણી પાસે હોવી જોઈએ, બરાબર. આપણી પાસે જે કેપિટલ છે, જે રિસોર્સિસ છે, બરાબર છે,
એનો આપણે કેવી રીતે યુઝ કરીએ, કેવી રીતે યુટિલાઇઝ કરીએ, અને જે કેવું છે કે ઇનસફિશિયન્ટ છે, જે ઓછા છે, એની જગ્યા પર આપણે કેવી રીતે કે કેવા બીજા જે છે એ રિસોર્સિસ આપણે યુઝ કરી શકીએ, બરાબર છે. તો જે ઇનસફિશિયન્ટ રિસોર્સિસ છે એને કાં મૂવિંગ કરી શકાય, બરાબર. તો જેનાથી આપણે પ્રોડક્ટિવિટી જે છે એને આપણે વધારી શકીએ, બરાબર. પછી જે એન્ટરપ્રેન્યોરશિપ જે છે એની અંદર આપણામાં કેવી એબિલિટી હોવી જોઈએ, તો નવી નવી વસ્તુ જે છે એ ક્રિએટ કરવાની, પણ એ કેવું છે કે પ્રેક્ટિકલ યુઝમાં એ હોવું જોઈએ, બરાબર છે. પછી આપણે હવામાં ભાઈ આપણે આવું કરીએ તો એને અવકાશમાં જઈને આપણે આવું કરીએ તો આપણે અવકાશમાં જઈને એ ક્રિએટ નથી કરી શકવાના, બરાબર. એ બધું બહુ મોંઘું પડે ને આપણે એવું કરી બી નહીં શકીએ. બીજી વસ્તુ છે એન્ટરપ્રેન્યોરશિપ ઇઝ યુઝ્યુઅલી એસોસિએટેડ વિથ સિકિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઓફ પ્રોફિટ, બરાબર છે. આપણું મેઇન ગોલ જ શું છે કે જે વસ્તુ છે એ માર્કેટમાં બધાને પ્રોવાઈડ કરીએ, એની સાથે સાથે બીજો મેઇન ગોલ જે છે આપણે જે પણ બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ એનાથી આપણે પ્રોફિટ અર્ન કરીએ, બરાબર છે. તો પ્રોફિટ અર્ન કરવું જે છે એ એની એક પોઈન્ટ છે, બરાબર છે. એન્ડ ઇન ડુઈંગ સો ક્રિએટિંગ ન્યૂ માર્કેટ્સ એન્ડ ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ, અને એની સાથે સાથે આપણે નવી જે ઓપોર્ચ્યુનિટી છે એને ક્રિએટ કરવાનું છે, નવું જે માર્કેટ છે એને આપણે ઊભું કરવાનું છે. ઓકે. એન્ટરપ્રેન્યોરશિપ ઇઝ ડુઈંગ ન્યૂ થિંગ્સ એન્ડ ડિસિઝન મેકિંગ અંડર અનસર્ટેનિટી. બીજી વસ્તુ છે કે એન્ટરપ્રેન્યોરશિપ એ નવી નવી વસ્તુ જે છે એ ક્રિએટ કરવું, બરાબર છે. તો એના માટે આપણે ડિસિઝન મેકિંગ કરવું પડે કે જેનું રિઝલ્ટ આપણે પ્રિડિક્ટ કરી શકીએ છીએ, કંઈ નક્કી નથી શું છે શું નહીં, બરાબર. એના પછી છે કે એન્ટરપ્રેન્યોરશિપ ઇઝ એસોસિએટેડ વિથ ધ એબિલિટી ટુ ટેક રિસ્ક, કમ્યુનિકેટ એન્ડ મોબિલાઇઝ હ્યુમન, ફાઇનાન્શિયલ એન્ડ મટીરિયલ રિસોર્સિસ નેસેસરી ટુ રન અ બિઝનેસ સક્સેસફુલી. તો જે એન્ટરપ્રેન્યોરશિપ જે છે એ કોને રિલેટ કરે છે, તો એની અંદર આપણી પાસે એબિલિટી હોવી જોઈએ શાની, રિસ્ક લેવાની, બધા સાથે વ્યવસ્થિત કમ્યુનિકેશન કરવાની, હ્યુમન રિસોર્સિસ છે એને મોબિલાઇઝ કરવાની, એનો મેક્સિમમ યુટિલાઇઝ આપણે એને કેવી રીતે કરી શકીએ કે પછી ઓછામાં આપણે એનો યુઝ કેવી રીતે કરી શકીએ, એ ફાઇનાન્શિયલ, બરાબર છે, કે આપણે કેટલું ફાઇનાન્સ જે છે ઇન્વેસ્ટ કરવાનું છે અને એમાંથી કેટલું આપણે પ્રોફિટ કરવાનું છે, પ્રોફિટ અર્ન કરવાનું છે. મટીરિયલ રિસોર્સિસ એટલે રો મટીરિયલ, મશીનરી, પાણી, હવા, વીજળી બધું, બરાબર છે. એ બધી વસ્તુ જે છે એની જરૂર પડે છે અને આપણે એનાથી જે લિમિટેડ વસ્તુ છે એનાથી આપણે પોતાનો બિઝનેસ જે છે સક્સેસફુલી કેવી રીતે રન કરી શકીએ એ, બરાબર છે. તો આ જે એન્ટરપ્રેન્યોરશિપ જે છે એક રિસ્કી પ્રોસેસ છે, બરાબર છે, જેની અંદર આપણે ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ, જેની અંદર આપણે હ્યુમન એફર્ટ્સ જે છે એનો યુઝ કરીએ છીએ, આપણા જે અલગ અલગ કેપિટલ્સ છે એનો આપણે યુઝ કરીએ છીએ, બરાબર. તો આ જ રીતે જે એન્ટરપ્રેન્યોરશિપ છે એ સૌથી વધારે શું રિપ્રેઝેન્ટ કરે છે, ક્રિએટિવનેસ એન્ડ ઇનોવેટિવનેસ, બરાબર છે. તો જે પણ એન્વાયરમેન્ટ છે એને રિલેટેડ આપણે અહીંયા બે વસ્તુ યાદ રાખજો, ક્રિએટિવનેસ અને ઇનોવેટિવ જે રિસ્પોન્સ છે, બરાબર છે, એ અહીંયા બહુ મેટર કરે છે એન્ટરપ્રેન્યોરશિપની અંદર. બીજી વસ્તુ એ રિપ્રેઝેન્ટ કરે છે કે એબિલિટી ટુ રેકગ્નાઇઝ, પછી એને ઇનિશિએટ કરવું, બરાબર છે, એક્સપ્લોઇટ એન્ડ ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી, બરાબર. તો ડેવિડ મેકલેલેન્ડ છે ને એ વસ્તુ પર વધારે એમ્ફેસાઇઝ કરે છે શું કે ઇમ્પોર્ટન્સ ઓફ અચીવમેન્ટ મોટિવેશન એઝ ધ બેઝિસ ઓફ એન્ટરપ્રેન્યોર પર્સનાલિટી, બરાબર છે. તો અહીંયા કેવું છે કે એન્ટરપ્રેન્યોરશિપ છે ને એની અંદર મોટિવેશનની આપણને બહુ જ જરૂર પડે છે, કેમ કે આપણે નવી વસ્તુ જે છે ત્યારે જ આપણે ક્રિએટ કરી શકીએ કે જ્યારે આપણે મોટિવેટ થતા હોઈએ, બરાબર. કે ચાલો ભાઈ આ વસ્તુ આવી છે માર્કેટમાં, આની જરૂર છે આપણને, જરૂર જ્યારે ઊભી થાય ને ત્યારે જ ટેકનોલોજીનો વિકાસ થાય, બરાબર છે, અને નવી વસ્તુ જે છે એ માર્કેટમાં આવે, બરાબર છે. તો એના માટે આવી રીતે જે જરૂરિયાત પ્રમાણે આપણે મોટિવેટ થતા રહીએ છીએ, બરાબર છે. તો એના લીધે શું થાય છે કે આપણે નવી વસ્તુ જે છે એ ડેવલપ કરીએ છીએ, માર્કેટ સુધી પહોંચે છે, લોકો એનો યુઝ કરે છે, લોકોને ગમે છે, લોકોની લાઈફ ઇઝી થાય છે, એને સેટિસ્ફેક્શન થાય છે, એટલે ખરીદવા માટે પણ પ્રેરાય છે, બરાબર. તો એનાથી ઇકોનોમિક અને સોશિયલ ડેવલપમેન્ટ જે છે, બરાબર છે, એ એન્ટરપ્રેન્યોરશિપથી ફૂલફિલ થાય છે, બરાબર છે. તો હવે અહીંયા એની જે મેઇન નીડ જે છે એ કઈ છે, તો નીડ ફોર પાવર, નીડ ફોર અફિલિએશન અને નીડ ફોર અચીવમેન્ટ, બરાબર. તો આટલી વસ્તુ જે છે એ એન્ટરપ્રેન્યોરશિપનો આ કોન્સેપ્ટ છે. નેક્સ્ટ આપણે કરીશું એના કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર છે. એના કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ આપણે અંદરથી બનાવીને
હું તમને શીખવાડા. ઓકે.